સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ રહેવાથી બ્રેન્ટ ક્રૂડ $103 પાર. ક્રૂડના ભાવમાં 3.25% વધુનો ઉછાળો. આજે સવારે પણ ક્રૂડમાં મજબૂતી, $100 પાર. બ્રેન્ટમાં કારોબાર યથાવત. ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ વાર્તાલાપમાં અનિશ્ચિતતાને કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટ્સમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો. ભારતીય માર્કેટ્સમાં પણ ઘટાડે ખુલ્યા સોના અને ચાંદી. કોપરના ભાવમાં વધારો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે સીઝફાયર લંબાવતા માર્કેટ સેન્ટિમેન્ટ સુધર્યા, પરંતુ લંડન મેટલ એક્સચેન્જ એટલે કે LME પર કોપરના ભાવ વધ્યા. અને એલ્યુમિનિયમ માર્કેટમાં ભારે સપ્લાય ક્રાઇસિસ બ્લેક સ્વોન ઇવેન્ટ તરીકે ગણાવાય. મધ્ય પૂર્વના યુદ્ધને કારણે સપ્લાય ચેઇનમાં મોટો વિક્ષેપ. LME પર એલ્યુમિનિયમના ભાવ 4 વર્ષના ટોચ પર. ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, સ્વાગત આપનું કમોડિટી કેપિટલમાં. હું યશ ભટ્ટ આપની સાથે. ભારતીય કમોડિટી માર્કેટ્સમાં ઉથલપુથલ યથાવત છે, પણ આવો સૌથી પહેલાં તમને કમોડિટી માર્કેટ્સના પ્રાઇઝ એક્શન પર નજર કરાવીશું, જેમાં રૂપિયાની વાત કરીએ. સૌથી પહેલાં રૂપિયો તમે આજે જોવા જાઓ તો એક દિવસની શરૂઆત બાદ અત્યારે ફિલહાલ નબળાઈ બતાવી રહ્યો છે. 94 રૂપિયા 9 પૈસા પર અત્યારે ફિલહાલ નબળાઈ તમને જોવા મળી રહી છે. 32 પૈસાથી વધુ નહીં, એટલે ટકાવારીમાં તમે જુઓ તો 0.27-0.34% આસપાસની નબળાઈ થવા જઈ રહી છે. એટલે રૂપિયો બેઝિકલી તમને અહીંયાથી એક અસર કરી રહ્યો છે. ફરી એકવાર જે ક્રૂડના ભાવો અને ગ્લોબલ સેન્ટિમેન્ટ્સ છે તેની અસર રૂપિયા પર આવતી જોવા મળી રહી છે. નંબર 1. પછી તમે ઓવરઓલ માર્કેટ ચેકના હિસાબે તમે સોના ચાંદીના ભાવો પર પણ નજર કરી લો. સોનામાં અત્યારે 0.5% આસપાસનો ઘટાડો છે, પણ એક સમયે લો ખાસ્સા બન્યા હતા. 1,51,000 પર હતું સોનું, ત્યાંથી રિકવર થઈને 1,52,200 હાઈ બન્યા અને 1,52,000 આસપાસ અત્યારે ફિલહાલ કારોબાર તમને જોવા મળી રહ્યો છે. આવી જ રીતે ચાંદીના ભાવો પર નજર કરી લો તો ચાંદીના ભાવોમાં પણ જોવા મળશે લગભગ 0.5% આસપાસની નબળાઈ સાથે અત્યારે ફિલહાલ કારોબાર છે. 2,42,000 આસપાસના લો બનાવ્યા, ત્યાંથી 2,44,000ના હાઈ. થોડી રિકવરી જરૂર આવી છે, તળિયેથી ખરીદારી જરૂર આવી છે, તે વાત જરૂરથી ધ્યાન પર રાખો. પણ હા, હકીકત છે કે ઓવરઓલ એક ઇમ્પેક્ટ જરૂર આવતું જોવા મળી રહ્યું છે. તો રૂપિયો, સોનું, ચાંદી બધાની વાત. ક્રૂડના ભાવ જોઈ લો તમે. 8915 પર ઓલમોસ્ટ 9,000 રૂપિયાની નજીક છે, 192 રૂપિયા આસપાસ. અને બ્રેન્ટની તો મેં ઓલરેડી વાત કરી તમને, $103 ઉપરનો સંકેત. આવો ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ભાવિક સરનું સ્વાગત કરીએ. સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ખૂબ જ મહત્વપૂર્ણ એક્શન અત્યારે ફિલહાલ જે છે તે જોવા મળી રહ્યું છે. જ્યારે ક્રૂડના ભાવમાં વધારો આવ્યો તેની સીધી અસર અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. કઈ રીતે જુઓ છો પહેલાં તો, અને રૂપિયાની ચાલ સાથે શરૂઆત કરીએ. 94 ને ઉપર ફરી એકવાર રૂપિયો સર આજે જોવા મળી રહ્યો છે. ભાવિક સર. ગુડ મોર્નિંગ યશજી. અને આઈ થિંક રૂપિયો મને તો લાગે છે કે અહીંથી ઓર ડેપ્રિશિએટ જ થશે, કારણ કે અત્યારે ઇનફેક્ટ મિડલ ઇસ્ટના લીધે ડોલરની પણ શોર્ટેજ થઈ રહી છે. ઇનફેક્ટ આપણે જોઈ રહ્યા છે કે ઘણી બધી કન્ટ્રીઝ જે છે એ US જોડે ડોલર સ્વેપ કરવાની વાતો ચાલી રહી છે. આપણે ત્યાં પણ અત્યારના જોઈએ કે તો RBIએ જે હેચિંગ પોઝિશન માટેના જે ફોરવર્ડ ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ છે એને પહેલાં કેન્સલ કર્યા હતા અને હવે ઓપન કર્યા છે, બટ અમુક લિમિટેશન્સ ને કન્ડિશન સાથે. પ્લસ સેકન્ડ, હવે જે બેંક જે ઓપન પોઝિશન રાખતી હતી એ લોકોને 100 મિલિયનથી વધારે નથી રાખવાની. એટલે આ બધાથી આપણે 96 થી 93 સુધીની તો જર્ની જોઈ, 95 થી 93ની, પણ એના પછી હવે ફરીથી રૂપિયો જે છે એ વીક થઈ રહ્યો છે, કારણ કે ક્રૂડ જે છે એ વધી રહ્યું છે. અગેન પ્રેશર આપણે રૂપિયા ઉપર આવી રહ્યું છે. અને અત્યારના ઇસ્યુ એ થઈ રહ્યો છે કે જે બ્રેન્ટના પ્રાઇસીસ છે એના કરતાં આપણે વધારે પ્રીમિયમ પે કરી રહ્યા છે ક્રૂડ લેવા માટેનું, અને એના માટેની ડોલરની શોર્ટેજ થઈ રહી છે. એટલે આગળ જતાં પણ મને લાગે છે કે રૂપિયો જે છે અપર વીક થશે. આજે 30 પૈસા વીક છે, 94ની આસપાસ. આપણે ધારી શકીએ છીએ કે 94.50 થી 94.60 પણ ટૂંક સમયમાં આવશે. તો રૂપિયાની એક નકારાત્મકતા તો છે જ કે જેને ધ્યાન પર રાખીએ. પણ સર, હવે ક્રૂડ ઓબ્વિયસલી સવાલોના ઘેરામાં અત્યારે ફિલહાલ બ્રેન્ટ ક્રૂડ જ છે. તેની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીએ. $103 ઉપર ગઈકાલે 100 ને ઉપર નીકળ્યા હતા, થોડા નીચે આવ્યા, 98 પર બંધ થયા. આજે તો 103 ને પાર કારોબાર. અને ભારતીય રૂપિયામાં પણ જો MCX પર તો ક્રૂડ જે છે તે ઓલમોસ્ટ અત્યારે ફિલહાલ 9,000 ને નજીક પહોંચવા આવ્યા. કઈ રીતે સમજીએ સર અત્યારે ફિલહાલ જે સ્થિતિ બની છે ક્રૂડ માટે થઈને? આઈ થિંક ક્રૂડમાં ટ્રેડ લેવું તો આઈ થિંક ઇમ્પોસિબલ જ છે, કારણ કે ક્લિયરલી હેડલાઇન ચેઝ કરી રહ્યું છે, હેડલાઇન ડ્રિવન જ છે, અને સ્પેક્યુલેશન પણ બહુ વધી રહ્યું છે. ઇનફેક્ટ સવારના 5:30 આપણે જોઈએ તો WTI હતું 93 હતું, અને બ્રેન્ટ જોઈએ તો 103 હતું.
હવે એક જ કલાકમાં એ 93 વાળું 97 બ્રેન્ટ 103 વાળું 107 થઈ ગયું અને પછી પાછું 7 વાગે આપણે જોઈએ તો પાછું 93 થઈ ગયું હતું અને બ્રેન્ટ 103 ને એના પછી ફરીથી અત્યારના WTI 97 અને બ્રેન્ટ છે 104 થઈ ગયું એટલે છેલ્લા 4 દિવસમાં આપણે જોઈ રહ્યા છે કે 400 પોઈન્ટની એક રેન્જ બની ગઈ છે, એક મુવમેન્ટ આખા દિવસની થઈ રહી છે અને કોઈ પણ ન્યૂઝ આવે છે તો એમાં રિએક્ટ થાય છે એટલે ટ્રેડિંગ પર્પઝથી થોડુંક ડિફિકલ્ટ છે બટ ઓવરઓલ મને લાગે છે કે પ્રાઇસીસ તો ઉપર જ રહેવાની છે કારણ કે જ્યારે વોર થઈ હતી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થયું હતું ત્યારે એટલીસ્ટ અમુક શિપ્સ જે હતી જે ઈરાનની ફ્રેન્ડલી કન્ટ્રીઝ હતી એ તો પાસ થતી હતી. હવે અત્યારનો ઇશ્યુ એ થઈ રહ્યો છે કે ટોટલ બ્લોકેડના લીધે ઈરાનની કોઈ શિપ યુએસ પાસ નથી કરવા દેતા અને ઈરાન કોઈ પણ શિપને પાસ નથી કરવા દેતા. એના પ્લસ અત્યારના હવે તો બોર્ડિંગ થઈ રહ્યું છે, કોન્ફિસ્કેશન એ ચાલી રહ્યું છે કે જ્યાં ઈરાને 3 શિપ્સ ઉપર ફાયર કરી જેમાં 2 જે છે એ ઇન્ડિયા તરફ આવી રહી હતી કાર્ગો શિપ જે લોકોએ હોલ્ડ કરી છે અને યુએસ જે છે એ લોકોએ સીઝ કરી છે 2 ઈરાનિયન શિપ્સને. એટલે આના લીધે ટ્રાફિક જે છે કમ્પ્લીટલી બંધ થઈ ગયો છે, અમુક જે બાયપાસ થઈ રહ્યું છે થઈ રહ્યું છે એટલે આગળ જતા મને લાગે છે કે ક્રૂડની અસર ઉપર જ રહેવાની છે. પ્લસ આપણે ઓવરઓલ છેલ્લા 2018 થી 2024-25માં ક્રૂડની ઇન્વેન્ટરી આખા વર્લ્ડની તો જો એપ્રિલ એન્ડ સુધીમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપર નથી થતું તો આઈ થિંક છેલ્લા 5 વર્ષમાં સૌથી લાઈફ ટાઈમ લો ક્રૂડની ઇન્વેન્ટરી થશે કારણ કે અત્યારના ઓઇલ પાસ છે જ નહીં. મિડલ ઇસ્ટમાં આપણે જોઈ રહ્યા છે કે ઓઇલમાં એ લોકોની ઇન્વેન્ટરીઝ ઓલરેડી ભરી થઈ ચૂકી છે, સ્ટોરેજ ફૂલ થઈ ગયા છે એટલે લોકોએ પ્રોડક્શન બંધ કર્યું છે. ઇનફેક્ટ એકવાર સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન પણ થાય છે તો પણ પ્રી વોર પ્રોડક્શન થતા 3 થી 4 મહિના લાગશે કારણ કે જે બધું ડિસ્ટ્રક્શન થયું છે એ બધું રિપેર થતા. એટલે ઓવરઓલ મને લાગે છે કે જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝની વૃદ્ધિ ઓપન નથી થતી એપ્રિલ એન્ડ સુધીમાં નથી થતી તો આપણે ઘણા બધા હાઈ પ્રાઇસીસ જોઈશું કારણ કે ઓવરઓલ ઇન્વેન્ટરીઝ જે ક્રૂડની જે છે વર્લ્ડની એ બહુ ઓછી થઈ ગઈ છે. ક્લિયરલી તો ક્રૂડ માટે થઈને એક આજે અનિશ્ચિતતા છે, સ્વાભાવિક છે કે તેની અસર અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. શું નેચરલ ગેસ પર પણ તેની સ્પિલ ઓવર ઇફેક્ટ અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે? કેમ કે સર ઓવરઓલ નેચરલ ગેસની સ્થિતિને જોવા જઈએ ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં તો તેની અસર છે જ. ₹255 પર અત્યારે સિઝન વગર પણ ભાવ આપણે જોઈ રહ્યા છીએ સર MCX પર. આઈ થિંક નેચરલ ગેસની તમે વાત સાચી કીધી છે કે મિરર ઇમેજ થાય છે કે ક્રૂડમાં આપણે ભાવ વધે છે એટલે એના લીધે નેચરલ ગેસમાં વધે છે. બાકી એક્સપેક્ટેડ હતું કે જો આ વોર ના થાત ને તો 2026માં નેચરલ ગેસનું બહુ ઓવર સપ્લાય થવાનું હતું. ઓલરેડી લાસ્ટ યર આપણે જોયું હતું કે પ્રોડક્શન સારું હતું અને આ જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ ના થયું હોત તો ઇનફેક્ટ નેચરલ ગેસના પ્રાઇસીસ આપણે જે છે એ 200ની અંદર જોવા મળે. આપણે જે MCXમાં નેચરલ ગેસના પ્રાઇસ જે ટ્રેડ કરી રહ્યા છે એ યુએસના નેચરલ ગેસના પ્રાઇસ કરી રહ્યા છે. એ ક્લિયર પિક્ચર નથી થતું કારણ કે ઇન્ડિયા જે છે એ એશિયન નેચરલ ગેસ અને યુરોપનું નેચરલ ગેસ જે છે એમાં 40% હજી પણ પ્રાઇસીસ વધ્યા છે કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી આપણે મેક્સિમમ 60% મંગાવીએ છીએ. યુરોપ પણ જે છે એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી આવે છે અને યુએસથી આવે છે અને યુએસનું તો આપણે જોઈ રહ્યા છે કે ડિમાન્ડ જે છે એ લોકોની પૂરતી છે. ઇનફેક્ટ માર્ચ એપ્રિલનો મહિનો જે છે એમાં ડિમાન્ડ ઓછી જ હોય છે એટલે ત્યાં નેચરલ ગેસની ડિમાન્ડ ઓછી છે, ઇન્વેન્ટરી સારી એવી હાઈ ઉપર છે અને પ્લસ એ લોકો LNG એક્સપોર્ટ કરી રહ્યા છે એટલે ત્યાં નેચરલ ગેસના ભાવ વધવાના ચાન્સીસ બહુ ઓછા છે. જેના લીધે આપણે અહીંયા જોઈ રહ્યા છે કે નેચરલ ગેસના પ્રાઇસીસ 255ની આસપાસ છે. જો આપણે ટ્રેડ થતા યુરોપના નેચરલ ગેસના પ્રાઇસીસ ઉપર તો આપણે ડેફિનેટલી 320-330 ઉપર ચાલી રહ્યા છે. બટ અહીંયાથી મને નેચરલ ગેસના પ્રાઇસીસ બહુ ઉપર જાય એવું દેખાઈ નથી રહ્યું કારણ કે યુએસના નેચરલ ગેસના પ્રાઇસ માટે ફંડામેન્ટલ્સ કોઈ પોઝિટિવ ટ્રિગર અત્યારે છે નહીં. ખાલી ક્રૂડના પ્રાઇસ વધે એટલે નેચરલ ગેસના પ્રાઇસ વધે એટલે હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે વધારે 265-270 સુધી આપણને નેચરલ ગેસમાં તેજી જોવા મળશે. ઓવરઓલ હજી પણ સ્ટ્રક્ચર જે છે એ બેરિશ છે. જેટલું જ બુલિશ ક્રૂડ દેખાઈ રહ્યું છે એની સામે એટલું જ બેરિશ નેચરલ ગેસ દેખાઈ રહ્યું છે. નેચરલ ગેસમાં આપણે પોઝિશન્સ પણ જોઈએ તો તેના રેકોર્ડ શોર્ટ પોઝિશન્સ છે. દેટ મીન્સ કે માર્કેટ પણ એક્સપેક્ટ નથી કરી રહ્યું કે બહુ મોટી તેજી દેખાય. ક્લિયરલી તો આ એક એક્શન અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે ક્રૂડ અને નેચરલ ગેસ એનર્જી બાસ્કેટની આપણે વાત કરીએ. આવો દર્શક મિત્રો, આ સાથે જ એક વિરામનો સમય, બ્રેક લઈશું અને બ્રેક બાદ અમારી આ રજૂઆતમાં સોના ચાંદીના સંકેતો પર નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. આપણે એક ખાસ કમોડિટીઝની ચાલ નજર કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં ક્રૂડ અને નેચરલ ગેસની વાત કરી. હવે આપણે ફોકસ કરીશું તે અહીંયાથી ખાસ બની રહ્યો છે સોનું અને ચાંદી. રૂપિયાની એક તો
એક અસર અને ડોલર ઇન્ડેક્સમાં આવેલ મજબૂતી, જેના કારણે થઈને સોનામાં અત્યારે ફિલહાલ તમે ભાવ પર નજર કરો તો 1,51,955 આસપાસ તળિયેથી રિકવરી સારી આવી રહી છે, તે વાત જરૂર છે, પણ ઇન્ટરનેશનલ સેન્ટિમેન્ટને કારણે થઈને સોનાના ભાવ પર એક અસર પણ જરૂર સામે આવતી જોવા મળી રહી છે. તો પહેલાં તો ખાસ આપના સાથે ભાવિક સર બ્રેક બાદ સ્વાગત. સૌથી પહેલાં સોનાની વાત કરીએ, ચાંદીની વાત કરીએ. લેટલી તમે જોયું હોય તો જ્યારે પણ ગેપ ડાઉન ઓપન થાય છે સોનું અને ચાંદી, ત્યારે 10 વાગ્યા બાદ ખરીદદારી બહુ જ સરસ આવે છે. ઇનફેક્ટ આમ તો શરૂઆતમાં જ આવી જાય છે, કેમ કે ઓપનના લેવલથી તમે ઉપર આવી જાઓ છો, તો બાઇંગ ઇન્ટરેસ્ટ તો છે, તે વાત પાકી સોના ચાંદી બંનેમાં. પહેલાં સોનાની થોડી વાત કરીએ, લેવલ સ્પેસિફિક કઈ રીતે જોવા જશે? વેલ, જ્યારે વોર સ્ટાર્ટ થઈ હતી ત્યારે આપણે જોયું હતું કે રિસ્ક ઓન એસેટ્સ થઈ ગયું હતું, એટલે માર્કેટ જે છે બધા જ ડમ્પ કરી રહ્યા હતા અને ડોલર્સ બાય કરી રહ્યા હતા. ત્યારે ઇક્વિટી માર્કેટમાં પણ આપણને કરેક્શન જોવા મળ્યું હતું અને સોના ચાંદીમાં પણ જોયું હતું. બટ ઇક્વિટી માર્કેટમાં કરેક્શન જે છે એ કન્ટિન્યુ થયું હતું. સોના ચાંદીમાં જે અનપ્રેસિડેન્ટ આપણને ફોલ જોવા મળ્યું હતું કે જ્યાં 4,000 ની નીચે પણ સોનું ગયું હતું ને એના પછી આપણે જોયું હતું કે કવર પણ થઈ ગયું હતું અને 66 ની નીચે ચાંદી ગઈ હતી. એના પછી ભલે કેટલો ખરાબ ન્યૂઝ આવ્યા છે, ભલે કેટલો એસ્કેલેશન થયું છે, બટ સોનું અને ચાંદી છે એ લો ટેસ્ટ નથી કર્યો અને સતત ઉપર જઈ રહ્યું હતું. દેટ મીન્સ કે અત્યારના કોઈ પણ ડિપ આવે છે તો માર્કેટમાં બાયર્સ જે છે એક્ટિવ થઈ રહ્યા છે અને એ પણ જોયું છે કે ક્રૂડ આટલું વધી ગયું છે, 100 ઉપર ગયું છે, તો પણ સોનું અને ચાંદી છે એટલું મોટું કરેક્શન નથી. દેટ મીન્સ કે અત્યારના છે ને આ ડોલર ઇન્ડેક્સની રેલી અને ટ્રેઝરીની રેલીને લીધે જ સોનામાં આપણને બીક વેલ્યુ જોવા મળે છે. આઈ થિંક સોનું ઇટ ઇઝ જસ્ટ બિડિંગ ઇટ્સ ટાઈમ કે જેવી ડોલરની રેલી વીક થાય છે કે યીલ્ડ ટ્રેઝરી યીલ્ડમાં આપણને થોડીક નરમાશ જોવા મળશે તો અગેન સોનું અને ચાંદી બેવ ત્રીજી તરફ થઈ શકે છે. હાલ અત્યારના સોનામાં આપણે જોઈ રહ્યા છે કે ઓપન ઇન્ટરેસ્ટ પણ જોઈએ તો મોટી પોઝિશન્સ કોઈ બની નથી રહી. આઈ થિંક સોના અને ચાંદી કરતાં વધારે અત્યારના પ્રેફર લોકો ઇક્વિટી માર્કેટ કરી રહ્યા છે, એટલે જ આપણે રિકવરી પણ જે ઇક્વિટી માર્કેટમાં તે વધારે શાર્પ છે. જ્યારે સોનામાં અને ચાંદીમાં રિકવરી છે સ્ટેડી મેનરમાં જોવા મળી રહ્યું છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે સોનું અને ચાંદી બેવમાં આપણને તેજી તો કન્ટિન્યુ જ રહેશે, બહુ મોટી મંદી નહીં થાય, બટ હાલ અત્યારના ઇક્વિટી માર્કેટમાં તેજી વધારે છે. સોનાની વાત કરીએ તો ચાઇના માર્ચમાં 162 ટન્સ ઇમ્પોર્ટ કર્યું હતું, જે આઈ થિંક માર્ચ 2024 પછી સૌથી વધારે છે અને સતત 17 મહિનાથી એ લોકો બાય કરી રહ્યા છે. એટલે ડેફિનેટલી આઈ થિંક એકવાર વોર ઓવર થાય છે એના પછી સોનું અને ચાંદીમાં આપણને તેજી જોવા મળશે. એક્સપેક્ટેડ છે કે 4600 થી 4500 નો એક સારો સપોર્ટ બની ચૂક્યો છે, એટલે એનાથી નીચે મને નથી દેખાઈ રહ્યું. સેમ વે આપણે એમસીએક્સની પણ વાત કરીએ તો એમસીએક્સમાં પણ 145-148 એક સારો સપોર્ટ બની ચૂક્યો છે. તો આઈ થિંક કોઈને પણ ફિઝિકલ લેવું હોય તો 148-145 ની આસપાસ જ્યારે પણ આવે છે ત્યારે પોઝિશન લોંગ માટે કરી શકાય છે. એક્સપેક્ટેડ છે કે યર એન્ડ સુધીમાં આપણને 1.65 થી 1.70 ફરીથી સોનું જોવા મળી શકે છે. ઓકે, તો સોના માટેની આ વાત થઈ. પછી ચાંદીને કઈ રીતે જોઈએ સર? કેમ કે અહીંયા પણ જે છે તે ખાસ ગેપ ડાઉનમાં બાઇંગ આવે છે, પણ કમ્પેરેટિવલી તમે જુઓ તો સોનું લિમિટેડ રિએક્શન, થોડું મચ્યોર્ડ રિએક્શન આપે છે, ઘટાડા કે મજબૂતી બંનેમાં, પણ ચાંદીમાં વાઇલ્ડ રિએક્શન હજુ પણ યથાવત છે. તો જે જાન્યુઆરી મહિનાથી લઈને અત્યાર સુધી જે એટલીસ્ટ માર્ચ સુધી આપણે જોયેલું હતું, જે વાઇલ્ડ સ્વિંગ્સ હતા, તેની વોલ્ટિલિટી ધીરે ધીરે ટ્રીમ ડાઉન થઈ રહી છે, પણ હજુ પણ સોના કરતાં ચાંદીમાં વોલ્ટિલિટી થોડી વધારે છે સર. વેલ, સોના કરતાં ચાંદીમાં વોલેટિલિટી વધારે જ રહેવાની છે, કારણ કે આપણે વોલ્યુમ પણ જોઈએ ને તો ચાંદી થોડુંક ઇલિક્વિડ માર્કેટ છે કમ્પેર ટુ સોનું, એટલે યુઝ્યુઅલી એની જે મૂવ્સ જે છે એ પણ વધારે હોય છે ગોલ્ડની સામે, કે વધારે તેજી પણ જોવા હોય છે અને વધારે મંદી પણ જોવા છે, કારણ કે માર્કેટ થોડુંક લિમિટેડ છે. પ્લસ ચાંદીનો એક ડ્યુઅલ યુઝેજ છે કે જે ઇન્ડસ્ટ્રીયલ યુઝેજ છે અને ફિઝિકલ છે. હાલ અત્યારના આપણે જોઈ રહ્યા છે કે બીકોઝ ઓફ ધીસ વોર ઇફેક્ટ અત્યારના ઇકોનોમી જે છે એ એક્સપેક્ટેડ છે કે થોડુંક શ્રિંક ડાઉન થઈ શકે છે, જે અગેન ચાંદી માટે વીક છે. એટલે જ આપણે ચાંદીમાં કરેક્શન પણ જોયું હતું, વધારે જોયું હતું, કારણ કે આની પહેલા આપણને તેજી પણ જોઈ હતી, $50 સીધી $80 ઉપર સુધીની તેજી જોવા મળી હતી. એટલે નેચરલી કરેક્શન પણ એક્સપેક્ટેડ હતું અને એ પણ થઈ ચૂક્યું છે. પણ હવે મને લાગે છે કે ચાંદીમાં પણ આપણને જે તેજી છે એ કન્ટિન્યુ રહી શકે છે. $70 નીચે સસ્ટેન નથી કર્યું. અગેન ફેક્ટર્સ જે ફંડામેન્ટલ્સ છે બધા સારા જ છે, સ્ટ્રોંગ જ છે. 5 વર્ષથી ચાઇના આપણે સિલ્વર જોઈ રહી છે, ડેફિસિટ થઈ રહી છે. ઇનફેક્ટ આ વખતે ચાઇનાએ 836 ટન્સ માર્ચમાં ઇમ્પોર્ટ કર્યું છે, જે આઈ થિંક મંથ ઓન મંથ 78% વધારે છે. ચાઇનાનું હેવી બાઇંગ
થઈ રહ્યું છે. મે બી એક એ વસ્તુ હશે કારણ કે એપ્રિલ 1 થી એ લોકો જે સોલર રિબેટ આપી રહ્યા હતા, એક્સપોર્ટ રિબેટ, એ બંધ કરી રહ્યું છે. એટલે એની પહેલા પ્રોડ્યુસર્સ બાય કરી રહ્યા છે. સેકન્ડ એ પણ ફેક્ટર અત્યારના થઈ રહ્યું છે કે ડોલરની તેજી છે, એના લીધે પણ ચાંદીમાં આપણને થોડીક વીકનેસ કન્ટિન્યુ જોવા મળી રહી છે. તો મને લાગે છે કે $80 થી $85 સુધીનું બેર મિનિમમ ટાર્ગેટ જે છે યર એન્ડ સુધીમાં જશે, કારણ કે હજી પણ ડેફિસિટ તો વધારે છે અને ચાઇનાએ ઓલરેડી સિલ્વર્સનું એક્સપોર્ટ છે એ બંધ કર્યું છે. એટલે શોર્ટેજ તો આગળ જતા વધવાની છે. આ બસ ફોકસ, કારણ કે અત્યારે મિડલ ઇસ્ટ ટેન્શન ને ક્રૂડ ઉપર છે, એટલે સોના ચાંદીમાં અત્યારના લોકોનું ફોકસ નથી ને તેજી જોવા નથી મળતો. પણ જેવું માર્કેટ થોડુંક સ્ટેબલ થશે, જીઓપોલિટિકલ કન્સર્ન્સ ઓછું થશે, મને લાગે છે કે સોના ચાંદીમાં ચાંદી જે છે સૌથી વધારે ભાગશે અને હજી પણ $120 જે છે આરામથી આવી શકે છે. MCX ની વાત કરીએ તો MCX માં પણ ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છે કે સપોર્ટ ચાંદીનો અરાઉન્ડ 2,20,000 થી 2,30,000 છે એ બેઝ બની ચૂક્યો છે. હવે એનીથી નીચે મને દેખાઈ નથી રહ્યો. શોર્ટ ટર્મ માટે 2,36,000 નો સપોર્ટ છે, તો 2,36 ની આસપાસ જ્યારે પણ આવે છે ફિઝિકલી બાઇંગની રિકમેન્ડેશન છે. હજી પણ યર એન્ડ સુધીમાં આપણે 280 થી 290 નો ટાર્ગેટ જોવા મળી શકે છે. ક્લિયરલી. તો સોના ચાંદીની તો વાત કરી સર, પણ મેટલ્સમાં એક એલ્યુમિનિયમ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આજકાલ સ્ટોરી ફ્લોટ થઈ રહી છે કે કોકાકોલાની અમુક પ્રોડક્ટ્સ જે છે તે અવેલેબલ નથી માર્કેટમાં બિકોઝ એલ્યુમિનિયમ અવેલેબલ નથી, અને એલ્યુમિનિયમ નથી એટલે એના કારણે જે કેસીસ હોય છે ડ્રિંકના તે નથી, અને સમર સિઝનમાં અત્યારે આવી તકલીફો થઈ રહી છે. એમણે પણ પોતાના રિપ્લેસમેન્ટ્સ અલગ અલગ જે રિસોર્સિસ છે તે શોધવા પડી રહ્યા છે. એલ્યુમિનિયમ પ્રાઇસીસમાં શું થઈ રહ્યું છે સર આજકાલ? એલ્યુમિનિયમમાં બે ઇસ્યુ થઈ રહ્યા છે. એક તો સૌથી પહેલા તો ગયા વર્ષ આપણે જોયું હતું કે ઓલરેડી ચાઇના જે છે ઓવર પ્રોડ્યુસ કરતું હતું, એટલે એ લોકોએ પ્રોડક્શન કેપ કરી દીધી હતી કે આટલા મિલિયન ટન્સ ઉપર પ્રોડક્શન નહીં થાય, એટલે ત્યાં ઇસ્યુ નહોતો. બટ સેકન્ડ ઇસ્યુ એ છે કે જે મિડલ ઇસ્ટમાં વોર થઈ તો એલ્યુમિનિયમનું વર્લ્ડનું 9 to 10% પ્રોડક્શન મિડલ ઇસ્ટથી આવતું હતું, એટલે એ અત્યારના સ્ટેટ ઓફ હોર્મુઝના લીધે બંધ થયું. એક બે વાર ઈરાને જે ફેક્ટરીઝ ઉપર ને એના ઉપર એટેક કર્યો છે, તેના લીધે પણ પ્રોડક્શન બંધ થઈ ગયું છે. એટલે ઓલરેડી ચાઇના તરફથી તો આપણે પ્રોડક્શન કેપ હતું જે કન્ટિન્યુ છે, અને 9 to 10% જે વર્લ્ડનું એલ્યુમિનિયમ આવી રહ્યું હતું મિડલ ઇસ્ટથી એ પણ બંધ થઈ ગયું. એટલે આના લીધે ઇન્વેન્ટરીઝ જે સરપ્લસમાંથી એ હવે શોર્ટફોલમાં ચાલુ થવા માંડી છે. અને એલ્યુમિનિયમ આપણે સૌ જાણીએ છીએ કે બધા પ્રોડક્ટ્સમાં યુઝ થાય છે, કિચનથી માંડીને ઓટોમોબાઈલ્સમાં પણ થઈ રહ્યું છે. એટલે એની ડિમાન્ડ તો સ્ટ્રોંગ જ હતી, બટ સપ્લાય તરત જ આટલી શોક વેવ થતા અને બંધ થતા આપણે જોઈ રહ્યા છે કે ઇન્વેન્ટરી જે છે ડિપ્લીટ થઈ, અને પ્રાઇસીસ જે 330-320 ની આસપાસ ચાલતી રહ્યા હતા એ સીધું 370 ની આસપાસ આવી ગયા છે. એટલે એલ્યુમિનિયમમાં હજી પણ જ્યાં સુધી સ્ટેટ ઓફ હોર્મુઝ ઓપન નથી થતો ત્યાં સુધી આપણે જોઈશું કે પ્રાઇસીસ જે છે એલિવેટેડ જ રહેશે. મે બી 380 થી 390 સુધીના લેવલ આપણે ટૂંક સમયમાં જોવા મળી શકે છે. ક્લિયરલી. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે એલ્યુમિનિયમ માટે. છેલ્લે કોપરની થોડી વાત કરી લઈએ. સમર સિઝન છે, અત્યારે ફિલહાલ કોપરને લઈને ડિમાન્ડને બંને રીતે જોવું જોઈએ, ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ માટે પણ અને કુલિંગ પ્રોડક્ટ્સ માટે થઈને પણ. મેન્યુફેક્ચરિંગ પૂરજોશમાં ચાલી રહ્યા છે, ડિસ્ટ્રીબ્યુશન ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં કોપર પ્રાઇસીસ સ્ટેબલ થતા જોઈ રહ્યા છો સર તમે? મને લાગે છે કે કોપર પ્રાઇસીસ આપણે 1320-1340 હજી ઉપર જ જોવા મળીશું, કારણ કે અત્યારના ચાઇનામાં પિકઅપ એક્ટિવિટી થઈ ગઈ છે કોપરની, કારણ કે એ લોકોની એ 1 મે થી 5 સુધી લેબર હોલિડેઝ છે, એની પહેલા લોકો પ્રોડ્યુસર્સ જે છે લોકો માલ ઉઠાવી રહ્યા છે, એટલે સપ્લાય થોડુંક શોર્ટેજ છે. સેકન્ડ આપણે જોઈ રહ્યા છે કે ઝામ્બિયા જે છે એની સૌથી બે મોટી સ્મેલ્ટર્સ જે છે એ લોકો પણ અત્યારના જે શેડ્યુલ મેન્ટેનન્સ છે એ લોકો કરવાના છે, બટ મેન્ટેનન્સ જે 3 થી 4 દિવસ ચાલવાનું છે એના બદલે લોકો લોંગ પીરિયડ ગમે. એક માઇન જે છે 45 દિવસ બંધ રહેવાની છે, બીજી માઇન છે 2 મહિના સુધી બંધ રહેવાની છે. તો આ બધાના લીધે પણ ઇન્વેન્ટરી જે છે ટાઈટ રહેવાની છે. એટલે મને લાગે છે કે કોપરના પ્રાઇસીસ જે છે એ તેજી જ રહેવાના છે. 1320 થી 1350 સુધીનું પણ લેવલ્સ આપણને જોવા મળી શકે છે. તો કોપરમાં પણ હજી પણ મારો વ્યૂ જે છે એ બુલિશ જ છે. ઓકે, તો અહીંયા આ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. આ સાથે જ ભાવિક સર, આપણે જેટલી ચર્ચા કરી આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ સર. જે પણ ચર્ચા કરી છે, જે પણ મેં એડવાઇસ આપી છે, ક્લાયન્ટને શેર કરી છે, એ લોકોની પોઝિશન હોઈ શકે છે. મારા પર્સનલ પોર્ટફોલિયોમાં કોમોડિટીની કોઈ પોઝિશન નથી. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સમય ફાળીને તમે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો. થેન્ક યુ સર. તો સોના ચાંદી
ક્રૂડ અને નેચરલ ગેસના અમુક સંકેતો ખાસ જે છે તેને આપણે સમજ્યા છીએ અને સાથે સાથે રૂપિયાની ચાલ પર પણ આપણે અહીંયાથી ખાસ નજર કરી છે. આ તમામ સંકેતો અત્યારે ફિલહાલ કોમોડિટી કેપિટલમાં. આ સરે જ દર્શક મિત્રો એક ક્વિક બ્રેકનો સમય થયો છે. બ્રેક લઈશું. બ્રેક બાદ એગ્રી કોમોડિટીઝની ચાલ લઈને આવી રહ્યા છે મારા સહયોગી હાર્દિક અને ધવલ. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.